દોસ્તો હવે આપણે જોવા જઈ રહ્યા છે ચેપ્ટર 6 જે છે બચત માટેના પ્રોડક્ટ્સ. આજે માર્કેટમાં ઘણા બધા બચત માટેના પ્રોડક્ટ્સ છે. એવું નથી કે જસ્ટ ખાલી ઇન્સ્યોરન્સ જ છે. ઇન્સ્યોરન્સ સિવાય પણ ઘણી બધી જગ્યાએ લોકો રોકાણ કરી શકે છે. તો આ બધી જગ્યાએ લોકો રોકાણ કરતા ખચકાય છે. શા માટે? આજે માર્કેટમાં આપણે જોવા મળે છે કે લોકો રોકાણ કરતા ખૂબ જ ખચકાય છે. કારણ શું છે એમનું? તો આપણે જોઈએ કે ભાઈ નાણાકીય આયોજનનું બચત રોકાણ બાબતની સલાહની જરૂરિયાત છે આજે લોકોને. તો આવી સલાહની જરૂરિયાત શા માટે ઊભી થઈ છે? તો એના માટે છે કે સૌથી પ્રથમ જોઈએ નાણાકીય આયોજનની પ્રક્રિયાનું અજ્ઞાન. એટલે કે નાણાકીય આયોજન કઈ રીતે કરવું, ભવિષ્યનું આયોજન કઈ રીતે કરવું, ભવિષ્યમાં મારે જરૂરિયાત શેની છે, આ બધાની લોકોને આ પ્રત્યે અજ્ઞાન છે. હજુ પૂરેપૂરી જાણકારી નથી. એટલા માટે થઈને આજે સલાહની જરૂર પડે છે. તો આમાં જોઈએ વ્યક્તિઓ અને અનેક વેળા પોતાની બચતો અને રોકાણ જરૂરિયાતો ઓળખવામાં નિષ્ફળ રહે છે. આજે લોકોને જ ખબર નથી હોતી કે મારી એકચ્યુઅલ જરૂરિયાત શું છે, મારી હકીકતની જરૂરિયાત શું છે. જ્યારે લોકોને એવી જ ખબર ન હોય તો લોકો રોકાણ શા માટે કરવાના, પ્લાનિંગ કઈ રીતે કરવાના છે. ત્યાર પછી જોઈએ કે ભંડોળની લાંબા ગાળે જરૂરિયાતો અને એ અંગે વિચારવાને બદલે તેઓ ટૂંકા ગાળાની જરૂરિયાતો પર વધુ ધ્યાન આપતા હોય છે. આજે જનરલી ટ્રેન્ડ છે માર્કેટમાં કે ભાઈ મારે લાંબા ગાળા માટે થઈને શા માટે હું વિચારું. લોકો ટૂંકા ગાળા માટે જલ્દી વિચારે છે. સપોઝ મારે 20,000 રૂપિયાનો મોબાઈલ જોઈએ છે અને ભવિષ્યમાં મારે બીજી કોઈ જરૂરિયાત છે જે વધારે ઇમ્પોર્ટન્ટ છે, તો હું એવું વિચારીશ કે ભાઈ અત્યારે હું મોબાઈલ લઈ લઉં, મારે જરૂરિયાત છે, ભવિષ્યની જરૂરિયાત છે એ તો હજુ 1 વર્ષ પછી છે, તો ત્યાં સુધી તો મારી પાસે ખાસો ટાઈમ છે, હું કંઈ ને કંઈ કરી લઈશ. પણ દોસ્તો પછી કંઈ થઈ શકતું નથી. આટલા માટે પણ સલાહની જરૂરિયાત પડે છે. ત્યાર પછી બચત કરવા કરતા ખર્ચી નાખવાનું વલણ વધુ હોય છે. જેમ આપણે જ હમણાં વાત કરી, હવે ખિસ્સામાં કઈ રૂપિયા પડેલા હોય ને તો વપરાય જ જાય છે. તો એટલા માટે થઈને પણ બચત કરવી જરૂરી છે. પણ આવું હજે માર્કેટમાં જોવા મળતું નથી. તો એટલા માટે પણ સલાહની જરૂર છે. અને બચતના ભવિષ્યમાં છુપા લાભ કરતા નજર સામે દેખાતા માલ સામાનનો ઉપભોગ કરી નાખવાની પ્રબળ માનસિકતા આ માટે કારણભૂત છે. હવે આપણે ભવિષ્ય માટે થઈને બચત નથી કરતા, પરંતુ આજે માર્કેટમાં ક્યાંય પણ ચાલ્યા જતા હોઈએ અને આપણને જો કોઈ વસ્તુ સારી લાગે તો એ તરત જ ખરીદી લઈએ છીએ. આપણે એ નથી વિચારતા કે ભાઈ આના માટે થઈને મારે જે બચત કરવાની છે એ માટે મારી પાસે પૈસા નહીં વધે જો હું અત્યારે ખર્ચી નાખીશ તો. જનરલી ટેન્ડન્સી શું હોય છે કે વ્યક્તિની આવક એમાંથી ખર્ચ બાદ કરી અને બાકી બચે તો આપણે બચત કરીએ છીએ. પરંતુ આજે વ્યક્તિને શીખવાની જરૂર છે કે ભાઈ જે આવક છે આપણી એમાંથી ચોક્કસ બચતની રકમ બાદ કરી અને જે વધે છે એ ખર્ચ કરવાની જરૂર છે. જો દોસ્તો આ માટે પણ સલાહની જરૂર પડે છે. ત્યાર પછી ઉપલબ્ધ નાણાકીય પ્રોડક્ટની સંપૂર્ણ શૃંખલાથી અડજાણ. આજે માર્કેટમાં ઘણા બધા એવા પ્રોડક્ટ્સ છે કે જ્યાં આપણે રોકાણ કરી અને સારું વળતર મેળવી શકીએ અને આપણા ભવિષ્યના ગોલ આપણે પૂરા કરી શકીએ છીએ. તો એના માટે પણ શૃંખલાથી જાણકાર હોવા જોઈએ. તો એના માટે થઈ અને આ તબક્કે વીમા એજન્ટ મદદ પૂરી પાડી શકે છે. કઈ રીતે? તો કે ઉપલબ્ધ વિવિધ પ્રોડક્ટ્સનું સારું જ્ઞાન ધરાવીને. એટલે કે આજે માર્કેટમાં જેટલા બી પ્રોડક્ટ્સ અવેલેબલ છે, સેવિંગ પ્રોડક્ટ્સ, બચત માટેના પ્રોડક્ટ્સ, એનું પૂરેપૂરું નોલેજ હોવું જરૂરી છે. ત્યાર પછી વ્યક્તિની નાણાકીય જરૂરિયાતો પ્રમાણે પ્રોડક્ટની પસંદગી. એટલે કે વ્યક્તિની નાણાકીય જરૂરિયાત શું છે, ભવિષ્યમાં એને શા માટે પૈસા ભેગા કરવા માટે છે, એનો ગોલ શું છે, અને બીજી વસ્તુ કે હકીકતમાં એને કેટલા રૂપિયાની જરૂર પડે એમ છે. તો આ માટે થઈ અને એમનું નાણાકીય જરૂરિયાતો પ્રમાણે પ્રોડક્ટની પસંદગી કરવાની રહે છે. ત્યાર પછી પ્રોડક્ટને અપાતી વેરા રાહતો અને વ્યક્તિની વેરા જવાબદારીઓને ધ્યાનમાં રાખી પ્રોડક્ટ પર મળનારા વળતર સામે લાગુ થનારા વેરાની ગણતરી કરીને. એટલે કે આજે વ્યક્તિની આવક કેટલી છે, એ ટેક્સમાં આવે છે કે કેમ, અને એ જે પ્રોડક્ટની પસંદગી કરે છે એના પર ટેક્સમાંથી છૂટ મળી શકે એમ છે કે નહીં. જે પ્રોડક્ટની પસંદગી કરે છે એમાંથી આપણને એમાં જે રોકાણ કરે છે એ રોકાણ પર ટેક્સની છૂટ મળી શકે એમ છે કે નહીં. અને રોકાણ થઈ અને જ્યારે એમની પાસે પરત આવશે પૈસા પાછા મેચ્યોરિટી સમયે, પાકતી મુદત, ત્યારે પણ એના ઉપર ટેક્સ શું લાગુ પડશે. તો આ બધી ગણતરી કરી અને એમને સલાહ પૂરી પાડી શકે છે. ત્યાર પછી આજે જોઈએ કે વ્યક્તિની બચત જરૂરિયાતો નક્કી કરતા પરિબળો. આજે દરેક વ્યક્તિની બચતની જરૂરિયાતો, વ્યક્તિ કઈ રીતે બચત કરવા માંગે છે, કેટલા સમય માટે એની જરૂરિયાત શું છે, ફાઇનાન્શિયલ ગોલ શું છે, એ પ્રમાણે બચત કરવી જોઈએ. નહીં કે આપણે એવું માની લઈએ કે ભાઈ દરેક વ્યક્તિને 10 વર્ષ માટે થઈને બચત કરાવવી ફરજિયાત છે, 5 વર્ષ માટે થઈને બચત કરાવવી ફરજિયાત છે. દરેક વ્યક્તિની જરૂરિયાત અલગ અલગ હોય છે. તો દરેક વ્યક્તિની જરૂરિયાત પ્રમાણે આપણે એના પરિબળ નક્કી કરવા પડે છે.
તો સૌથી પહેલા જોઈએ કે વ્યક્તિની બચત જરૂરિયાતો નક્કી કરતા પરિબળો. તો વ્યક્તિની બચત જરૂરિયાતો નક્કી કરતા પરિબળો કયા કયા છે? તો આજે સપોઝ માની લો કે પેલું છે કે મૂડી વગરની વ્યક્તિઓ, એટલે કે મૂડી જેની પાસે મૂડી એકઠી થયેલી નથી એવા વ્યક્તિઓ માટે શું વસ્તુ છે? તો એ જોઈએ. સૌથી પહેલા તો તબીબી કટોકટી, નોકરી ગુમાવી, આવા સમયે કામ આવે એટલું ભંડોળ ઊભું કરવું જરૂરી છે. હવે નવી નવી નોકરી જોઈન્ટ કરેલી હોય તો એના પર પણ હજુ જોખમ હોય છે કે ભાઈ આ નોકરીમાં હું કાયમી ટકીશ કે નહીં, અથવા તો દરેક વ્યક્તિને આજે કાયમી ધોરણે જોખમ રહેલું જ છે નોકરીમાં. કદાચ કોઈ પણ કારણોસર નોકરી જતી રહે, આવક બંધ થઈ જાય, ત્યારે શું કરવું? ત્યાર પછી છે તબીબી કટોકટી. એ વસ્તુને તો આજે હજુ સુધી કોઈ નથી પહોંચી વળ્યું. તબીબી કટોકટી ગમે ત્યારે આવી શકે એમ છે. એ કોઈને અગાઉથી જણાવીને એપોઇન્ટમેન્ટ લઈને નથી આવતી. કોઈ ગમે ત્યારે તબીબી કટોકટી આવી શકે છે. તો એ તબીબી કટોકટીને પહોંચી વળવા માટે થઈ અને આપણી પાસે એટલું ભંડોળ હોવું જરૂરી છે. ત્યાર પછી છે કે બાળકોના ઉચ્ચ શિક્ષણ અને લગ્ન માટે આયોજન માટે રોકાણ. તો આજે બાળકોના ઉચ્ચ શિક્ષણ આપણે જાણીએ છીએ દોસ્તો કે આજે શિક્ષણ છે એટલે કેટલું મોંઘું થઈ રહ્યું છે. તો આજે બાળકોના ઉચ્ચ શિક્ષણ, એમના લગ્ન, આજે દિવસે ને દિવસે મોંઘવારી વધતી જાય છે, ખર્ચા વધતા જાય છે. તો એમના માટે થઈને પણ રોકાણ કરવું આવશ્યક છે. ત્યાર પછી જે નવું અથવા બીજું ઘર ખરીદવા માટે રહેઠાણ લોન અને બને તેટલી વહેલી પૂરી કરી નાખવા માટે. તો આજે દોસ્તો ઘર જે વ્યક્તિને હોય છે એને બીજું ઘર ખરીદવાનું હોય, યા તો જે ઘર છે એમના પર રહેઠાણ, એના પર લોન લીધેલી હોય, તો એ લોન બને તેટલી વહેલી પૂરી કરવાની, અથવા તો ઘર નથી તો ઘર માટેનું પ્લાનિંગ કરવું. આના માટે થઈને પણ રોકાણ કરવું પડે છે. ત્યાર પછી આ ઉપરાંત કારની ખરીદી, પરિવાર સાથે વાર્ષિક વેકેશન વગેરે જેવા અન્ય હેતુઓ માટે આયોજન અને રોકાણ, અને તેમના પોતાના ધંધા માટે શરૂઆતમાં જોઈએ તેટલી મૂડી ઊભી કરવા માટે આયોજન. તો દોસ્તો આજે પરિવાર છે તો પરિવાર સાથે વેકેશનમાં ફોરેન ટૂર પર જવું કે બીજી ઘણી બધી આપણે જે કઈ જરૂરિયાત છે એ પૂરી કરવી, તો આમના માટે પણ આપણી પાસે ફંડ હોવું જરૂરી છે. તો એના માટે પણ રોકાણ કરવું જરૂરી છે. કોઈને કોઈ સારી જગ્યાએ આપણે રોકાણ કરી શકીએ છીએ. નિવૃત્તિના સમયમાં માસિક આવક બંધ થઈ જાય ત્યારે પણ કોઈ પણ મુદ્દે સમાધાન કર્યા વગર જીવનશૈલી યથાવત જળવાઈ રહે તે માટે આયોજન અને રોકાણ. તો દોસ્તો આ ખાસ જરૂરી છે, કારણ કે નિવૃત્તિના સમયમાં જ્યારે બી આવક બંધ થઈ જાય છે અને ખર્ચા વધી જતા હોય છે, કારણ કે ત્યારે રોગ પ્રતિકારક શક્તિ ઓછી થઈ ચૂકી હોય છે, ત્યારે રોગ લાગુ પડવાના ચાન્સ વધારે હોય છે, વારંવાર હોસ્પિટલની મુલાકાત લેવી પડે છે. અને જો આવા સમયે આવક ન હોય તો આ બધા ખર્ચાને પહોંચી વળાશે નહીં. જીવનશૈલી જે આપણે રેગ્યુલર રૂટીન આવક કરતા હતા ત્યારે જે જીવનશૈલી જીવતા હતા એવી જીવનશૈલી હવે જીવી શકાશે નહીં. પરંતુ જો આમાં બાંધછોડ ન કરી અને પહેલા જેવી જ જીવનશૈલી આપણે જીવવી હોય તો તેના માટે પણ પ્લાનિંગ કરી અને રોકાણ કરવું જરૂરી છે. ત્યાર પછી છે મૂડી સાથેની વ્યક્તિઓ. હવે જે લોકો પાસે પૂરતી મૂડી છે તો આપણને પ્રશ્ન આવશે કે જે વ્યક્તિ પાસે પૂરતી મૂડી છે એ વ્યક્તિ પાસેથી શા માટે રોકાણની અપેક્ષા રાખીએ? એ વ્યક્તિ શા માટે રોકાણ કરે? એ વ્યક્તિ શા માટે બચત કરે? એમની પાસે તો પૂરતી મૂડી છે. પરંતુ દોસ્તો આજે કહેવાય છે ને કે એ દિલ માંગે મોર, દરેક વ્યક્તિને વધારે ને વધારે જરૂરિયાતો ઊભી થતી હોય છે. તો એમના માટે છે ભાવિ જરૂરિયાતો માટે વર્તમાન સંપત્તિમાં બને તેટલો વધારો કરવાની જરૂરિયાત અને નવો વેપાર શરૂ કરવા માટે આવશ્યક પ્રારંભિક મૂડી, વૈશ્વિક પ્રવાસ કરવો, સેવાભાવી કારણોસર દાન આપવું વગેરેમાં સમાવેશ થાય છે. તો દોસ્તો એવા લોકો માટે થઈ અને બચત કરવી જરૂરી છે, કારણ કે એમનું જે હાલની મૂડી છે એમાં વૃદ્ધિ થાય. ત્યાર પછી કોઈ સેવાભાવી સંસ્થાને દાન આપવાની ઈચ્છા હોય, યા તો વર્લ્ડ ટૂર પર જવાની, વૈશ્વિક પ્રવાસ માટે જવાની ઈચ્છા હોય, તો આના દરેક વસ્તુ માટે થઈને પણ બચત કરવી જરૂરી છે. ત્યાર પછી છે પોતાના બાળકો માટે વારસામાં પૂરતી મૂડી બાકી રહે તેની ખાતરી રાખવાની જરૂરિયાત. કે ભાઈ આજે હું મારી પાછળ મારી પેઢીને, આવનારી પેઢીઓને પણ કંઈક ને કંઈક દઈને જાઉં, બરાબર, મારા બાળકો માટે થઈને કંઈક સારો એવો વારસો છોડીને જાઉં કે જેને હિસાબે ભવિષ્યમાં કોઈ કટોકટી આવે તો પણ એમને તકલીફ ન પડે. તો એટલા માટે થઈને પણ બચત કરવી જરૂરી છે. અને નિવૃત્તિના સમયમાં જીવનશૈલી યથાવત જળવાઈ રહે તે માટે પૂરતી આવક થાય તે માટેનું આયોજન અને રોકાણની જરૂર. તો સેમ વસ્તુ દોસ્તો નિવૃત્તિમાં તો જરૂરિયાત છે જ, આપણે જે જોયું એ દરેક વ્યક્તિની જરૂરિયાત છે. તો નિવૃત્તિના સમય માટે થઈને પણ અગાઉથી પ્લાનિંગ કરવું જરૂરી છે. ત્યાર પછી છે વ્યક્તિની બચત જરૂરિયાતો પર અસર કરતા પરિબળો. તો દરેક વ્યક્તિની જે બચત જરૂરિયાતો પર અસર કરતા જે પરિબળ છે એમાં સૌથી પહેલું જોઈએ રોકાણનો સમયગાળો. તો દોસ્તો રોકાણનો સમયગાળો એ ખાસ જરૂરી છે કે આજે હું કેટલા સમય માટે થઈને રોકાણ કરવા માંગુ છું
અને ભવિષ્યમાં મારો ગોલ શું છે, મારે કેટલા રૂપિયા ભેગા કરવાના છે, આ વસ્તુ જોવી ખાસ જરૂરી છે. હવે જો સપોઝ મારે માની લો કે મારે આજથી 20 વર્ષ પછી કામ છે પૈસાનું, અને એ પૈસા જો હું 10 વર્ષ માટે રોકાણ કરીશ તો પાછળના 10 વર્ષમાં એ પૈસા મારાથી ખર્ચાઈ જશે, હાથ ઉપર રહેશે નહીં. આ હ્યુમન નેચર છે. તો દોસ્તો એ પણ કામ નહીં આવે. સપોઝ હું 25 વર્ષ માટે રોકાણ કરી નાખીશ, કોઈ પ્રોડક્ટ મને સારી લાગે છે, 25 વર્ષ છે, 25 વર્ષ માટે હું રોકાણ કરી નાખીશ, તો મારે જરૂરિયાત તો 20 વર્ષ પછી છે, તો મને પૈસા મળશે ત્યારે 25 વર્ષે મળશે, તો પણ મારા માટે કોઈ કામ આવશે નહીં. તો જનરલ આપણે કેટલા રૂપિયા ભેગા કરવા પડશે એ બધી ગણતરી જોવી જોઈએ. તો સૌથી પહેલા એક ટેબલ છે, કોષ્ટક આપણે જોઈએ. નામ છે ગોપાલ, એમની હાલની વય 30 વર્ષ છે, નિવૃત્તિ માટે બાકી વર્ષ 30 વર્ષ, એટલે કે એમને 60 વર્ષે નિવૃત્તિ માટે 1 કરોડ રૂપિયા જોઈએ છે. વાર્ષિક વળતરની આશા એને એવું છે કે ભાઈ અપેક્ષા 12% લેખે એને વળતર મળે, તો આવશ્યક માસિક રોકાણ કેટલું કરવું પડશે? તો એમનો આન્સર આવે છે કે 3277 રૂપિયા. તો આ જસ્ટ ગોપાલ માટેની વાત થઈ. હવે આવે છે દીપકમાં. દીપકની ઉંમર 40 વર્ષની છે, એમને પણ 60 વર્ષ નિવૃત્તિનો સમય રાખેલો છે, તો એમને નિવૃત્તિ માટે બાકી વર્ષ રહે છે 20 વર્ષ. એમને પણ 1 કરોડની જરૂર છે અને એમની પણ અપેક્ષિત વાર્ષિક આવક, વાર્ષિક વળતર એવું છે કે 12% મળે, તો એમને દર મહિને 10,975 એટલે કે ઓલમોસ્ટ 11,000 રૂપિયાનું રોકાણ કરવું પડે છે. ત્યાર પછી આપણે હજી એક ઉદાહરણ લઈએ, પવનદીપ. એમની હાલની ઉંમર 50 વર્ષ છે, એમને બાકી 10 વર્ષ રહે છે, એટલે 60 વર્ષે નિવૃત્તિની આશા છે. એમને 1 કરોડનું લક્ષ્યાંક છે, એમની પણ વાર્ષિક વળતરની અપેક્ષા 12% છે, અને એમનું જે રોકાણ દર મહિને કરવાની જરૂરિયાત ઊભી થાય છે એ છે 45,060 રૂપિયા. તો દોસ્તો આજે આપણે જોઈ શકીએ છીએ કે રોકાણનો સમયગાળો જેમ વધે છે એમ આપણે રોકાણ અત્યારે હાલમાં ઓછું કરવું પડે છે. તો આજે સલાહ એ જ છે કે જેટલું બને તેટલું વહેલું આપણે રોકાણ કરવાની શરૂઆત કરી દઈએ, બચત કરવાની શરૂઆત કરી દઈએ દોસ્તો. ત્યાર પછી છે આવકમાંથી ખર્ચવા માટે હાથમાં રહેતી રકમ. તો આ વસ્તુ પણ ખાસ જરૂરી છે દોસ્તો, કારણ કે આવક જે કરીએ છીએ એમાંથી હાથ ઉપર ખર્ચવા માટેની રકમ પણ રહેવી જરૂરી છે. આજે માસિક આવક 10,000 રૂપિયા હોય અને હું એમ કહું કે મારે દર મહિને 9,000 રૂપિયા રોકાણ કરવું છે, તો એ કઈ રીતે વ્યાજબી છે? જ્યારે કે મારા ઉપર મારી વાઈફ, બાળકો અને માતા પિતા પણ નિર્ભર છે, તો હું ખર્ચો શું કરીશ? એમને રોજબરોજના જે ખર્ચા થશે એ હું ક્યાંથી કાઢીશ? તો એ વ્યાજબી નથી. તો આજે જે કંઈ પણ રોકાણ કરવું છે તો મારા પાસે એટલા પ્રમાણમાં હાથ ઉપર ખર્ચો કરવા માટેની જે રકમ છે એ પણ રહેવી જરૂરી છે. ત્યારે જ તો હું ખર્ચો કરીશ અને મારી રૂટીન લાઈફ ચાલશે. બરાબર છે? આમનામ બધા આવે ત્યારે રોકાણ તો નથી કરી શકાતું. ત્યારે ભાઈ વર્તમાન અસ્કયામતો અને જવાબદારીઓ. તો આજે દરેક વ્યક્તિની એક ખાસ જરૂરિયાત છે કે દરેક વ્યક્તિનું પોતાનું ઘર હોય. જો ઘર નથી તો એમને ઘર બનાવવાની જવાબદારી છે, કારણ કે મારા પર આશ્રિત, મારા પર નિર્ભર જે લોકો છે એમના માટે પણ તો મારે સિક્યોરિટી રાખવી જરૂરી છે. એમને હું કઈ જગ્યાએ રાખીશ? તો એમના માટે થઈને પ્રાથમિક જરૂરિયાત ઘર છે. ત્યાર પછી બીજી કોઈ પણ જે કંઈ પણ જરૂરિયાત છે તો એમના માટે થઈને પણ મારે અસ્કયામતો ઊભી કરવી એ જરૂરી છે. સપોઝ કોઈ વ્યક્તિ પાસે ઘર છે તો એના પર લોન ચાલુ છે, લોન ચૂકવવાની પણ જવાબદારી છે. તો આવી બધી જવાબદારીઓ છે. તો હવે જોઈએ બચત પ્રોડક્ટની વિશિષ્ટતા અને લાભો. આજે દરેક વ્યક્તિ જે જગ્યાએ બચત કરે છે તો એ લોકોને જરૂરી છે કે ભાઈ પોતે કઈ જગ્યા પર બચત કરે છે અને કયા પ્રોડક્ટમાં બચત કરે છે, તો એ પ્રોડક્ટની લાક્ષણિકતા શું છે અને મને બંધ બેસે એમ છે કે નહીં. તો આપણે જોઈએ બચત પ્રોડક્ટની વિશિષ્ટતા અને લાભો. એક તો મૂડી અથવા તો આવકમાં વધારો. આજે હું જે જગ્યા ઉપર રોકાણ કરું છું તો ત્યાંથી મને મારી મૂડીમાં વધારો થવો જોઈએ યા તો મારી આવકમાં વધારો થવો જોઈએ. હવે એક એક્ઝામ્પલ દ્વારા સમજીએ આપણે કે ભાઈ હું બેંકમાં રોકાણ કરું છું, બેંકમાં ફિક્સ ડિપોઝિટ કરાવું છું, તો મને મારી ફિક્સ ડિપોઝિટ ઉપર વ્યાજ મળશે, મારા નાણાં ઉપર વ્યાજ મળશે, તો એ મારા આવકમાં વૃદ્ધિ છે. અને હું જો કોઈ જગ્યાએ જમીન રિયલ એસ્ટેટમાં રોકાણ કરું છું તો જમીનનો ભાવ વધે છે, ધેટ મીન્સ કે મારા નાણાંની વૃદ્ધિ છે. બરાબર છે? ત્યાર પછી આપણે જોઈએ બાંહેધરી એટલે કે જામીનગીરી. આજે હું જે જગ્યા પર રોકાણ કરું છું ત્યાંથી મને મારા પૈસા પાછા મળશે એની બાંહેધરી હોવી પણ જરૂરી છે, સિક્યુરિટી. તો આજે સપોઝ માની લો કે હું કોઈ એવા જોખમી જગ્યાએ રોકાણ કરું છું તો ત્યાં એવી કોઈ પ્રકારની બાંહેધરી હોતી નથી. જ્યારે કે મારે જરૂર છે કે 10 વર્ષે મારે આટલા પૈસા તો જોઈએ જ છે, આટલા નાણાંની જરૂર છે જ,
તો મારે એવી પ્રોડક્ટમાં રોકાણ કરવું જોઈએ કે જ્યાંથી મને સિક્યોરિટી મળે, બાંહેધરી મળે કે 10 વર્ષે આટલા નાણાં તો આપને મળશે, ત્યારે જ મારો ગોલ પૂરો થશે. તો એ પણ જાણવું જરૂરી છે. ત્યાર પછી લોકિન પીરિયડ, આ પણ ખાસ જરૂરી છે. લોકિન પીરિયડ, અમુક ફાઇનાન્શિયલ પ્રોડક્ટ એવી હોય છે, અમુક રોકાણની પ્રોડક્ટ એવી હોય છે કે જે જગ્યાએ લોકિન પીરિયડ એટલે કે અમુક સમય મર્યાદા માટે થઈ અને આપણને આપણા નાણાં પર કોઈ પણ જાતના ટ્રાન્ઝેક્શન કરવાની છૂટ આપવામાં આવતી નથી. જેમ કે મારે ઇમરજન્સી જરૂરિયાત ઉભી થઈ, આજે હું રોકાણ કરું છું, ઇમરજન્સી જરૂર ઉભી થઈ એક વર્ષ પછી, અને જો એનો લોકિન પીરિયડ 5 વર્ષનો હોય તો આ 5 વર્ષ દરમિયાન હું એમાં કોઈ જાતનું ટ્રાન્ઝેક્શન કરી શકીશ નહીં. હું મારા નાણાં ફરી પાછા મારે જોઈતા હોય તો હું ઉપાડી શકીશ નહીં, પરંતુ 5 વર્ષ પછી જે મને મળશે. તો આ સમય મર્યાદા પણ જોવી ખાસ જરૂરી છે, એટલે કે લોકિન પીરિયડ જોવો પણ ખાસ જરૂરી છે. ત્યાર પછી આવે છે પેનલ્ટીઝ. તો આ જે પેનલ્ટીઝ છે એ રોકાણ કરવાના રોકાણ પ્રોડક્ટ્સ પર ખાસ મહત્વનો ભાગ ભજવે છે. કેમ કે આજે મારે જેટલા સમય માટે થઈને રોકાણ કરવાનું છે એ સમય મર્યાદા જોવી ખાસ જરૂરી છે. હવે એના પર પેનલ્ટી, એ પહેલા જો મારે મારા નાણાં ઉઠાવી લેવા હોય, મેળવી લેવા હોય તો એના પર કેટલા પ્રમાણમાં પેનલ્ટીઝ લાગેલી છે એ પણ જોવું ખાસ જરૂરી છે. સપોઝ હું 10 વર્ષ માટે રોકાણ કરું છું અને મારે 5 વર્ષમાં જરૂરિયાત ઊભી થઈ જાય છે, તો 5 વર્ષમાં હું મારા પૈસા પાછા મેળવું તો મને કેટલા રૂપિયા માટેની પેનલ્ટીઝ લાગશે, એમાંથી કેટલા કપાઈ જશે, બરાબર છે. આ વસ્તુ પણ જોવી ખાસ જરૂરી છે. ત્યાર પછી આવે છે જોખમ. હવે આજે હું જે જગ્યા પર રોકાણ કરું છું અથવા તો હું જે પ્રોડક્ટમાં રોકાણ કરું છું એના ઉપર જોખમ કેટલું છે. સપોઝ શેરમાં રોકાણ કરતો હોય તો એના ઉપર જોખમ વધારે છે, કારણ કે હું મારા જોખમે જ રોકાણ કરું છું, અને એની બદલે જો હું ફિક્સ ડિપોઝિટ કરતો હોઈશ તો એના પર જોખમ ઓછું છે, કારણ કે બેંક તો મને પૈસા આપવાની છે, એના પર જોખમ સાવ ઓછું છે. તો આ વસ્તુ જોવી ખાસ જરૂરી છે કે ભાઈ મારો રિસ્ક એપેટાઇટ એટલે કે જોખમ પ્રત્યેનો દ્રષ્ટિકોણ કેવો છે એ પણ જોવું પડે. અને જે ફાઇનાન્શિયલ પ્રોડક્ટમાં હું રોકાણ કરું છું તો એ ફાઇનાન્શિયલ પ્રોડક્ટ કેટલા હદે જોખમી છે એ પણ જોવું જરૂરી છે. ત્યાર પછી ખરીદ અને વેચાણ પ્રક્રિયા, એટલે કે હું જે પ્રોડક્ટમાં રોકાણ કરું છું એ પ્રોડક્ટ જો મારે જરૂર પડશે તો હું ગમે ત્યારે વેચાણ કરી શકીશ. એનું માર્કેટ કઈ જગ્યાએ છે, એનું માર્કેટ કેટલું સારું છે એ જોવું પણ ખાસ જરૂરી છે. તો એના માટે થઈને પણ આપણે જાણવું પડે છે કે ખરીદ અને વેચાણ પ્રક્રિયા કેટલી સીધી અને સરળ છે કે નહીં. ત્યાર પછી આવે છે લવચિકતા, એટલે કે તરલતા, પ્રવાહિતતા, ફ્લેક્સિબિલિટી કહી શકીએ. તો આજે માર્કેટમાં જેટલા બી ઇન્સ્ટ્રુમેન્ટ છે એ બધામાં આટલી ફ્લેક્સિબિલિટી હોવી જરૂરી નથી. તો એ પણ જોવું જરૂરી છે કે આજે હું જે પ્રોડક્ટમાં રોકાણ કરું છું મને રાતોરાત પૈસાની જરૂર પડશે તો એ હું મેળવી શકીશ કે કેમ. ફોર એક્ઝામ્પલ, હું ગોલ્ડમાં રોકાણ કરું છું, સોના ચાંદીમાં, તો મારે ગમે ત્યારે સોનું વેચી અને જો મારે પૈસા મેળવવા હશે તો હું ગમે ત્યારે મેળવી શકીશ. એને બદલામાં જો હું રિયલ એસ્ટેટમાં અથવા તો ફિક્સ ડિપોઝિટ કરું તો મને સમય મર્યાદા કરતા વહેલા પૈસા મળી શકશે નહીં. રિયલ એસ્ટેટમાં પણ એવું છે, એ મારે સપોઝ હું એક જમીન લઈને રાખું છું, એ જમીન મારે વેચવી હશે તો રાતોરાત વેચી શકાશે નહીં. તો એના માટે થઈને પણ આ જાણવું ખાસ જરૂરી છે કે તરલતા, લવચિકતા કેટલી છે, ફ્લેક્સિબિલિટી કેટલી છે. ત્યાર પછી આને રિલેટેડ આપણે અમુક ક્વેશ્ચન ડિસ્કસ કરીએ. તો સૌથી પહેલો ક્વેશ્ચન છે કે બચત અથવા તો રોકાણ ઉત્પાદનો શું પૂરું પાડે છે. તો એના ઓપ્શન છે કે નિયમિત આવક, મૂડીમાં વૃદ્ધિ. તો આપણે જોયું હતું કે ભાઈ મૂડી, આપણી નિયમિત આવક અને મૂડીમાં વૃદ્ધિ બંને આપણને પૂરું પાડે છે. તો આ બંનેનું સંકલન છે. ત્યાર પછી મૂડી વગરની વ્યક્તિની સામાન્ય જરૂરિયાત શું છે. આપણે જોયું હતું કે મૂડી વગરની વ્યક્તિ હોય તો સામાન્ય સૌથી પહેલી જરૂરિયાત કઈ હતી? તબીબી કટોકટી અને ઇમરજન્સી જે કંઈ પણ ઊભી થાય છે કટોકટી ત્યારે ભંડોળ ઊભું કરવું. તો એ જ છે કે અનિચ્છનીય નાણાકીય મુશ્કેલીઓ ટાળવા આકસ્મિક ભંડોળ ઊભું કરવું. ત્યાર પછી છે કે વ્યક્તિગત બચતની જરૂરિયાતો નક્કી કરતા મુખ્ય પરિબળો કયા કયા. તો એમાં આપણે જોયું હતું રોકાણનો સમયગાળો. તો શું હશે દોસ્તો? રોકાણનો સમયગાળો, કારણ કે રોકાણ કેટલા સમય માટે થઈને કરવાનું છે, ફાઇનાન્શિયલ ગોલ શું છે આ જાણવું ખાસ જરૂરી છે. ત્યાર પછી આપણે જોઈએ કે બચત પ્રોડક્ટ્સ. આપણે અત્યાર સુધીમાં બચત શા માટે કરવી, એના પરિબળો કયા કયા છે, ત્યાર પછી બચત પ્રોડક્ટ્સની લાક્ષણિકતા શું છે. હવે જોઈએ બચત પ્રોડક્ટ્સ કેટલા પ્રકારના માર્કેટમાં અવેલેબલ છે.
તો જીવન વીમા, બેંક થાપણ, મ્યુચ્યુઅલ ફંડ, શેર્સ, બોન્ડ્સ, પોસ્ટ ઓફિસ સેવિંગ સ્કીમ અને સોના ચાંદી, આટલી ઘણી બધી જગ્યાએ આપણે રોકાણ કરી શકીએ છીએ. તો આપણે જોતા જઈએ જીવન વીમો. દોસ્તો, જીવન વીમા વિશે તો આપણે અત્યાર સુધી શીખી ગયા. ચેપ્ટર 5 માં ઘણા બધા પ્રોડક્ટ છે જીવન વીમામાં. ત્યાર પછી જોઈએ બેંક થાપણો. તો આજે બેંકમાં જે વ્યક્તિ પરંપરાગત થાપણો છે, ત્યાર પછી બેંકમાં જે ફિક્સ ડિપોઝિટ કરીએ છીએ, આ બધી બેંક થાપણો છે. બેંકમાં જે આપણે પૈસા મૂકીએ છીએ આ દરેક વસ્તુ બેંક થાપણ છે. તો આપણે જોઈએ પરંપરાગત થાપણો. પરંપરાગત થાપણો શું છે કે આવા પ્રકારની થાપણમાં બેંક થાપણદારને તેના દ્વારા થાપણ મુક્તિ વખતે પસંદ કરાયા પ્રમાણે માસિક, ત્રિમાસિક, 6 માસિક કે વાર્ષિક ધોરણે વ્યાજ ચૂકવે છે. તો દોસ્તો, પરંપરાગત થાપણ એવી છે કે તેમાં આપણે નક્કી જ્યારે થાપણ મૂકીએ છીએ ત્યારે જ નક્કી હોય છે કે આ પ્રકારની થાપણમાં કયા પ્રમાણમાં વ્યાજ મળશે, વાર્ષિક, 6 માસિક, ત્રિમાસિક કે માસિક. ત્યાર પછી ચક્રવૃદ્ધિ થાપણો. તો આવા પ્રકારની થાપણમાં બેંક થાપણની મૂળ રકમ અને કુલ એકઠું થયેલું વ્યાજ મુદતના અંતે ચૂકવે છે. ચક્રવૃદ્ધિ થાપણમાં વ્યાજની ચક્રવૃદ્ધિ ગણતરી સામાન્ય રીતે ત્રિમાસિક ધોરણે થતી હોય છે. તો ચક્રવૃદ્ધિ થાપણ જે એવી છે કે જેમાં વ્યાજનું પણ વ્યાજ મળતું હોય છે આપણને, અને આવી થાપણમાં બેંક આપણી મૂડી અને વ્યાજ બંને જ્યારે મુદત પૂરી થાય ત્યારે જ ચૂકવે છે. અને આવા પ્રકારની થાપણમાં આપણે જોયું કે ત્રિમાસિક ધોરણે વ્યાજની ગણતરી થતી હોય છે. દર 3 મહિને વ્યાજ ઉમેરાઈ જાય છે આપણા થાપણમાં. ત્યાર પછી જોઈએ રિકરિંગ થાપણો. આ થાપણો શું છે? આવા પ્રકારની થાપણમાં રોકાણકાર ચોક્કસ સમયગાળા સુધી દર મહિને નક્કી કરાયેલી રકમ જમા કરાવે છે. બાળકોના શિક્ષણ, લગ્ન, વાહનની ખરીદી વગેરે જેવા નાણાકીય ધ્યેયો માટે નાણાં એકઠા કરવા માંગતા લોકો માટે આ યોજના આવશ્યક છે. તો દોસ્તો, રિકરિંગ એટલે કે દર મહિને આપણે અમુક પૈસા, આપણે જે નક્કી કરેલી રકમ હોય છે એ રકમ ચોક્કસ મુદત સુધી આપણે રોકાણ કરતા જઈએ છીએ, અને જ્યારે મુદત પૂરી થઈએ એક સાથે આપણી મૂડી અને વ્યાજ આપણને એક સાથે મળી જાય છે. તો આ એક આદર્શ રોકાણનો વિકલ્પ છે કે એવા લોકો માટે કે જે બાળકોના શિક્ષણ, લગ્ન, વાહનની ખરીદી વગેરે જેવા ધ્યેય રાખતા હોય છે. તો આવા લોકો માટે આ એક આદર્શ રોકાણનો વિકલ્પ છે. ત્યાર પછી આપણે જોઈએ મ્યુચ્યુઅલ ફંડ. તો દોસ્તો, મ્યુચ્યુઅલ ફંડ એટલે શું છે? તો આજે એક્ઝામ્પલ લઈએ આપણે, કે આપણને દરેક લોકોને થોડો ઘણો તો ખ્યાલ હશે જ કે મ્યુચ્યુઅલ ફંડ આપણે શેરમાં રોકાણ કરે છે. તો દોસ્તો, આ જે વસ્તુ છે એ સાચી છે, પરંતુ પૂરેપૂરી સાચી નથી. મ્યુચ્યુઅલ ફંડ એટલે શું છે કે આજે ઘણા બધા લોકો એક સાથે એકઠા થઈ અને એમના નાણાં એક પૂલમાં રોકાણ કરવામાં આવે છે, એક ફંડમાં રોકાણ કરવામાં આવે. અને ફંડ છે એ માર્કેટમાં ઘણી બધી જગ્યાઓ પર રોકાણ કરવામાં આવે છે. તો આ રોકાણનું ધ્યાન પણ રાખવું પડે છે. ઘણા બધા લોકોએ ફંડમાં પૈસા ભેગા કરેલા હોય છે, ફંડનું પણ ધ્યાન રાખવું પડે છે. કઈ જગ્યાએ રોકાણ કરે છે એ પણ ધ્યાન રાખવું પડે છે. તો આવા ફંડમાં રોકાણ કરવાની જરૂર શા માટે છે? તો કે આજે આપણને દરેક વસ્તુ વિશેનું નોલેજ, પ્રોપર નોલેજ નથી હોતું, તો આપણે માર્કેટમાં સીધું રોકાણ કરી શકતા નથી. અને બીજી વસ્તુ આપણે જોઈએ કે મારી પાસે 10,000 રૂપિયા છે કે હું રોકાણ કરવા માંગુ છું, શેર ડાયરેક્ટલી હું શેરમાં રોકાણ કરવા માંગતો હોય, શેર શું છે એ પણ આપણે જોઈએ, અથવા તો ડાયરેક્ટલી હું કોઈ પણ બોન્ડ લેવા માંગતો હોય, તો હું કેટલા બોન્ડ લઈ શકીશ? મારી એક મર્યાદા હશે. તો જ્યારે આવા ઘણા બધા લોકો એક સાથે ભેગા થઈ અને એક ફંડની રચના કરે છે, અને એ ફંડમાં માની લો કે ઘણા બધા રૂપિયા ભેગા થતા હોય છે, તો એ ઘણી બધી જગ્યાઓ ઉપર રોકાણ કરી શકે છે. તો આપણને આપણા પોર્ટફોલિયો, આપણે જે રોકાણનો પોર્ટફોલિયો બનાવીએ છીએ એમાં વિવિધતા જોવા મળે છે. એમાં ઘણી બધી વિવિધતા હોય છે. તો ડાયવર્સ, અને જે જોખમ છે એ પણ વેચાઈ જાય છે. તો આજે રિસ્ક ડાયવર્સિફિકેશન માટે પણ મ્યુચ્યુઅલ ફંડ અગત્યનું છે. તો મ્યુચ્યુઅલ ફંડ માટે થઈને એક ફંડમાં જે રોકાણ કરવામાં આવે છે એના ઉપર ધ્યાન રાખવા માટે એક ફંડ મેનેજર રાખેલો હોય છે. અને આ બધા ફંડનું જે ધ્યાન રાખે છે, બરાબર, કઈ જગ્યાએ રોકાણ કરવું, આ બધો નિર્ણય ફંડ મેનેજર કરતો હોય છે. તો આ જે ફંડ મેનેજર છે અને આપણા ફંડનું જે મેનેજિંગ કરે છે, બરાબર છે, એ એસેટ મેનેજમેન્ટ કંપની હોય છે. એને કહેવાય છે AMC, એસેટ મેનેજમેન્ટ કંપની. તો આજે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાનો મુખ્ય લાભ જોખમમાં વૈવિધ્યતા છે, આપણે જોયું હમણાં. ત્યાર પછી વ્યક્તિના ભંડોળને અલગ અલગ પ્રકારની સિક્યોરિટીમાં રોકવામાં આવે છે. જેમ કે આપણે જોયું કે ઘણી બધી જગ્યાઓ ઉપર રોકાણ કરવામાં આવે છે, નહીં કે એક જ જગ્યા ઉપર. તો આપણે ઘણા બધા ભંડોળમાં રોકાણ કરી શકીએ છીએ. ત્યાર પછી જેથી કરીને એને ઓછા જોખમે વધુ લાભ મળી શકે. હવે મ્યુચ્યુઅલ ફંડ્સ 2 પ્રકારની આવક પૂરી પાડે છે. કયા કયા પ્રકારની છે? પહેલું છે
નિયમિત આવક મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ દ્વારા સમયે સમયે જાહેર કરાતા ડિવિડન્ડના સ્વરૂપમાં થાય છે. એક તો છે નિયમિત આવક. હવે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરેલું હોય તો મ્યુચ્યુઅલ ફંડ છે નિયમિત ધોરણે નિયમિત સમયાંતરે ડિવિડન્ડ આપતી હોય છે. તો આ રીતે પણ આપણને આવક મળે છે. જ્યારે બીજી આવક છે મૂડીમાં વૃદ્ધિ, એટલે કે મ્યુચ્યુઅલ ફંડના યુનિટો તે જે ભાવે ખરીદાયા હોય તે કરતા ઊંચા ભાવે વેચાય. આજે જે ફંડમાં રોકાણ કરેલું છે એ ફંડને એક યુનિટ આપી દીધો હોય છે. તો આ યુનિટ જે છે જે ભાવે આપણે ખરીદ્યા હોય સમય જતા એના યુનિટમાં વધારો થતો હોય છે, ભાવમાં વધારો થતો હોય છે. તો આજે એનો પણ આપણને વૃદ્ધિનો લાભ મળે છે. બરાબર છે. એટલે કે બીજી આવક છે મૂડીમાં વૃદ્ધિ. ત્યાર પછી શેરની વાત કરીએ. શેર્સ એટલે શું? શેર એટલે જનરલી જે તે કંપનીના શેર લીધેલા હોય છે એ કંપનીમાં એ પ્રમાણેની પાર્ટનરશિપ એટલે કે ભાગીદારી. શેર ઇક્વિટી, શેરિંગ આપણે જે જોઈએ છે ભાગીદારી છે. તો શેર શું છે? એટલે કે શેરની આવક, તો કે સૌથી પહેલા તો ડિવિડન્ડની આવક છે. તો કંપની પોતાના નફામાંથી થોડો ઘણો હિસ્સો શેરધારકને સમયે સમયે ડિવિડન્ડ જાહેર કરીને આપી શકે છે. એટલે કે ડિવિડન્ડ જાહેર કરે છે. કંપની જ્યારે નફો કરે છે ત્યારે એ નફો પોતાના શેરધારક એટલે કે શેર હોલ્ડર્સ જે હોય છે એમના માટે રાખતી હોય છે. તો ડિવિડન્ડના રૂપમાં એ શેર હોલ્ડર્સને શેરધારકને આપતી હોય છે. ત્યાર પછી છે બોનસ શેર. એટલે કે કંપની જ્યારે જંગી માત્રામાં રોકડ રિઝર્વ ઊભું કરે છે ત્યારે તે ડિવિડન્ડના રૂપમાં વિતરિત કરવાને બદલે બોનસ શેરના રૂપમાં આપી મૂડી રોકાણ કરે છે. કંપનીના પ્રવર્તમાન ઇક્વિટી શેરની ટકાવારીમાં બોનસ શેર જારી કરવામાં આવે છે. બોનસ શેર આપવાનો અર્થ કંપનીના શેરધારકોનો કંપનીની નાણાકીય સ્થિતિ તથા ઉજળા ભાવિ અંગેનો વિશ્વાસ ધરાવે છે. એટલે કે બોનસ શેર. બોનસ શેર શું છે કે આજે કંપની છે જંગી નફો ધરાવતી હોય ત્યારે ડિવિડન્ડ જાહેર કરવાને બદલે એ પોતાનામાં રોકાણ કરી દે છે. એટલે કે બોનસ શેર ઇસ્યુ કરે છે. હવે બોનસ શેર અમુક ટકાવારીમાં હોય છે. તો માની લો કે અમુક પ્રમાણમાં હોય છે કે 2:1 પ્રમાણમાં બોનસ શેર ઇસ્યુ કરે છે. એટલે માની લો કે મારી પાસે કોઈ કંપનીના 200 શેર હોય તો મને કેટલા શેર મળશે? એક્ઝેક્ટલી 100 શેર. 100 શેર બોનસ શેર મળશે. હવે જો બોનસ શેર મળે છે એનો મતલબ કે કંપનીની એસેટ વધે છે, મારી પોતાની એસેટ વધે છે, મારી પોતાની પ્રોપર્ટી વધે છે. તો આને હિસાબે કે ભાઈ બોનસ શેર આપવાનો અર્થ કંપનીના શેરધારકોનો કંપની ઉપરનો વિશ્વાસ, નાણાકીય સ્થિતિ મજબૂત બનવાનો વિશ્વાસ છે. કે આજે ભાઈ બોનસ શેર આપ્યા છે તો કંપનીએ ઘણો મોટો નફો કરેલો છે, કંપની આજે સ્ટ્રોંગ છે તો જ બોનસ શેર આપ્યા છે. એટલા માટે થઈ અને શેરધારકોમાં ઊંચો વિશ્વાસ આવે છે, એમની કંપનીની નાણાકીય સ્થિતિ વિશે વિશ્વાસ આવે છે. ત્યાર પછી છે મૂડીમાં વૃદ્ધિ. શેર જ્યારે નીચા ભાવે ખરીદ કરવામાં આવે અને ઊંચા ભાવે વેચવામાં આવે ત્યારે આ બે ભાવ વચ્ચેના તફાવતને નફો અથવા તો મૂડીમાં વધારો કહી શકાય છે. તો આજે શેર સપોઝ માની લો કે XYZ કોઈ કંપની છે, એના મેં 100 શેર ખરીદ્યા છે 100 રૂપિયાના ભાવે. તો આજથી 2 મહિના પહેલા મેં 100 રૂપિયાના ભાવે શેર ખરીદ્યા છે. આજે એ શેરનો ભાવ 150 રૂપિયા છે. તો મેં શેર ખરીદ્યા ત્યારે મારું રોકાણ કેટલું હતું? 10,000 રૂપિયા. એટલે કે 100 શેર મેં 100 રૂપિયાના ભાવે ખરીદ્યા હતા. તો આજે મારી મૂડી કેટલી હશે? તો કે 15,000 રૂપિયા. કારણ કે આજે એ જ 100 શેરનો ભાવ એક શેર દીઠ 150 રૂપિયા છે. તો એ 15,000 રૂપિયાની મૂડી છે. તો આ મારી મૂડીમાં વધારો થયો. તો એ છે. ત્યાર પછી આપણે જોઈએ બોન્ડ્સ. તો આજે માર્કેટમાં ઘણા બધા પ્રકારના બોન્ડ્સ છે કે જ્યાંથી આપણે સિક્યુરિટી પણ મેળવી શકીએ છીએ આપણા પૈસાની, કે આપણા પૈસા આવશે, અને આપણે એક સિક્યોર રોકાણ પણ કરી શકીએ છીએ. રોકાણ માટેનો સારો વિકલ્પ છે બોન્ડ્સ. બોન્ડ્સ કે જેમાં રોકાણ કરી શકાય છે. આવા વિવિધ પ્રકારના બોન્ડ્સ આ પ્રમાણે છે. એમ કે કોર્પોરેટ બોન્ડ, સરકારી સિક્યુરિટીઝ એટલે કે જીસેક્સ કહી શકાય છે, કોમર્શિયલ પેપર અને ટ્રેઝરી બિલ. આમાં આપણે રોકાણ કરી શકીએ છીએ. ત્યાર પછી એક રોકાણ માટેનો સરસ વિકલ્પ છે પોસ્ટ ઓફિસ સેવિંગ સ્કીમ્સ છે. પોસ્ટ ઓફિસમાં ઘણી બધી સેવિંગ પ્રોડક્ટ્સ અવેલેબલ છે જેના થ્રુ પણ આપણે રોકાણ કરી શકીએ છીએ. જેમ કે નેશનલ સેવિંગ સર્ટિફિકેટ NSC, ત્યાર પછી છે કિસાન વિકાસ પત્ર KVP, ત્યાર પછી પબ્લિક પ્રોવિડન્ટ ફંડ PPF, ત્યાર પછી છે પોસ્ટ ઓફિસ સેવિંગ એકાઉન્ટ, રિકરિંગ ડિપોઝિટ એકાઉન્ટ, ટાઈમ ડિપોઝિટ એકાઉન્ટ, પોસ્ટ ઓફિસ મંથલી ઇન્કમ સ્કીમ અને સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ. દોસ્તો આ બધા પ્રકારની સ્કીમ્સ છે. હવે જો આ બધા પ્રકારની સ્કીમમાં આપણે વેરાનો લાભની વાત કરી હતી, તો
તો વેરાનો લાભ લેવો હોય, ટેક્સ બેનિફિટ લેવો હોય તો ઓછામાં ઓછું 5 વર્ષ સુધીનું રોકાણ કરવું ફરજિયાત છે. તો આ વસ્તુ છે. ત્યાર પછી સોના ચાંદીમાં રોકાણ. આજે સોના ચાંદીમાં રોકાણ દોસ્તો વધતું જાય છે, કારણ કે આપણે જોઈએ છીએ કે દિવસે ને દિવસે સોના ચાંદીનો ભાવ વધતો જાય છે. હવે અને બીજી એક વસ્તુ છે, તરલતા આવે છે. એટલે કે મારે જ્યારે બી પૈસાની જરૂર છે ત્યારે હું તાત્કાલિક માર્કેટમાંથી વેચી અને પૈસા મેળવી શકું છું. તો મારી જે જરૂરિયાત છે, તાત્કાલિક જરૂરિયાત, આકસ્મિક જરૂરિયાત છે, હું પૂરી કરી શકું છું. તો આટલી ફ્લેક્સિબિલિટી છે. એટલા માટે આજે સોના ચાંદી પ્રત્યેનું આકર્ષણ, રોકાણ માટેનું આકર્ષણ વધતું જાય છે. તો દોસ્તો આજે સોનામાં રોકાણ કરવા માટે થઈ અને એક ઇલેક્ટ્રોનિક ટ્રેડેડ ફંડ પણ માર્કેટમાં અવેલેબલ છે કે જેના થ્રુ પણ આપણે સોનામાં રોકાણ કરી શકીએ છીએ. એ સારામાં સારું ઇન્સ્ટ્રુમેન્ટ એટલા માટે છે કે આપણી પાસે ફિઝિકલ ગોલ્ડ રહેતું નથી, જેથી કરીને ચોરી થવાનો કે કોઈ સંભાવના નથી. ત્યાં પણ હું જ્યારે જરૂર પડે ત્યારે હું પૈસા મેળવી શકું છું. તો આજે ગોલ્ડ ETF કહેવાય છે એને, ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ. બરાબર. હવે આમાં કઈ રીતે ગોલ્ડ આપણે ખરીદી શકીએ છીએ આ સિસ્ટમથી? તો યુનિટ આવે છે ગોલ્ડના. હવે આઈડિયલી 1 યુનિટ એટલે અડધાથી 1 ગ્રામ ગોલ્ડ હોય છે. તો આવો એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાઈ શકે છે કે કોઈ એક વ્યક્તિ ગોલ્ડ ETF માં રોકાણ કરે છે અને એમની પાસે 100 યુનિટ છે, તો એમની પાસે કેટલા વજન સોનું હશે? એમના સોનાનો વજન કેટલો હશે? તો અડધાથી 1 ગ્રામ લેખે 100 યુનિટ કેટલા થશે? એક્ઝેક્ટલી 50 થી 100 ગ્રામ. તો હવે આપણે જોઈએ એને રિલેટેડ ક્વેશ્ચન્સ. તો સૌથી પહેલું છે કે જો બેંક વ્યાજની ગણતરી ચક્રવૃદ્ધિની રીતે કરે તો સામાન્ય રીતે વૃદ્ધિ વ્યાજની ગણતરી કેટલા સમયગાળા માટે કરવામાં આવશે? એટલે કે માસિક, ત્રિમાસિક, અર્ધવાર્ષિક કે વાર્ષિક? તો આપણે જોયું હતું દોસ્તો કે ભાઈ બેંકમાં ચક્રવૃદ્ધિ થાપણ મૂકે છે કોઈ વ્યક્તિ, તો કયા ધોરણે? એક્ઝેક્ટલી ત્રિમાસિક ધોરણે વ્યાજની ગણતરી કરવામાં આવે છે. ત્યાર પછી બીજો પ્રશ્ન છે, બેંકમાં રિકરિંગ થાપણો અને ચક્રવૃદ્ધિ થાપણો વચ્ચે સમાનતા શું છે? તો આજે બેંકમાં જે રિકરિંગ થાપણ અને ચક્રવૃદ્ધિ થાપણ વચ્ચેની સમાનતા શું છે? રિકરિંગ થાપણ એટલે આપણે જોયું હતું કે દર રેગ્યુલર ઇન્ટરવલ દરમિયાન આપણે પૈસા જમા કરાવી શકીએ છીએ, એટલે કે દર મહિને આપણે પૈસા જમા કરાવવાના રહેતા હોય છે. ચક્રવૃદ્ધિ થાપણમાં જ્યારે આપણે એક સાથે પૈસા જમા કરાવીએ છીએ. તો બંને વચ્ચે તફાવત સમાનતા શું છે? ગેરંટી. ત્યાર પછી વિવેક પોતાના પોર્ટફોલિયોમાં અલગ અલગ પ્રકારની સિક્યોરિટીમાં રોકાણ ધરાવે છે, તો તેનું રોકાણ ક્યાં થયું હશે? તો આપણે જોયું હતું દોસ્તો પોર્ટફોલિયોમાં વૈવિધ્યતા, રોકાણમાં વૈવિધ્યતા કઈ જગ્યાએ મળે છે? એક્ઝેક્ટલી મ્યુચ્યુઅલ ફંડ. ત્યાર પછી ગૌતમ કિસાન વિકાસ પત્ર ખરીદવા માંગે છે, તો તેના માટે સૌથી યોગ્ય ખરીદીનું સ્થાન કયું? આજે આપણે જોયું હમણાં જ થોડે સમય પહેલા જ કે ભાઈ કિસાન વિકાસ પત્ર એ કઈ સ્કીમ છે? તો કે એક્ઝેક્ટલી પોસ્ટ ઓફિસની. તો કઈ જગ્યા પર રોકાણ જવું પડશે એમને? પોસ્ટ ઓફિસ. ત્યાર પછી જો આપણે ગોલ્ડ ETF માં 100 યુનિટની ખરીદી કરીએ તો આપણી પાસે કેટલા ગ્રામ ભૌતિક સોનું હોય એમ કહેવાય? આપણે હમણાં જ જોયું થોડા સમય પહેલા કે 1 યુનિટ બરાબર અડધાથી 1 ગ્રામ ગોલ્ડ. તો અહીંયા 100 યુનિટ છે, તો એનો મતલબ 50 થી 100 ગ્રામ. ત્યાર પછી જો વ્યક્તિ ડેટ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરે તો તેનો પ્રાથમિક હેતુ શું હશે? ડેટ મ્યુચ્યુઅલ ફંડ, આજે મ્યુચ્યુઅલ ફંડમાં પણ ઘણા બધા રોકાણના વિકલ્પ છે. શેર માર્કેટમાં રોકાણ કરી શકીએ છીએ, ડેટ માર્કેટમાં. તો આજે ડેટ મ્યુચ્યુઅલ ફંડમાં શું છે? તરલતા. ત્યાર પછી છે કોઈ વ્યક્તિ કિસાન વિકાસ પત્રમાં રોકાણ કરવા ઈચ્છે છે તો તે ક્યાં જશે? તો એક્ઝેક્ટલી આપણે હમણાં જ જોયું કે પોસ્ટ ઓફિસે. ત્યાર પછી હવે આપણે જોઈએ કે ભાઈ આ જે બચત પ્રોડક્ટની વાત કરી, આ બચત પ્રોડક્ટ ઉપર વેરા એટલે કે ટેક્સ અને ફુગાવાની અસર શું છે એ પણ જોવું જરૂરી છે દોસ્તો. કારણ કે આપણે આમને માર્કે રોકાણ કરતા હોઈએ અને જો એના પર આપણે ખાસો વધારે ટેક્સ ભરવો પડતો હોય તો આપણે રોકાણ કરવાનો કોઈ હેતુ જ સિદ્ધ નથી થતો. તો તેના પર ટેક્સના પણ કયા કયા પ્રકારે અસર કરે છે અને ફુગાવો કઈ રીતે અસર કરે છે એ જોઈએ. તો આજે આવકવેરા ધારા 1961. તો આવકવેરા ધારા 1961 પ્રમાણે કલમ C માંથી આપણને ટેક્સ માંથી બાદ મળે છે. જે આપણે રોકાણ કરીએ છીએ બચત પ્રોડક્ટ્સમાં, એ રોકાણ પર આપણને ટેક્સ માંથી બાદ મળે. એટલે કે સૌથી પહેલું છે કે કલમ 80C જોઈએ. તો કલમ 80C હેઠળ આટલા જે પ્રોડક્ટ્સમાં રોકાણ કરતા હોઈએ તો આપણને ટેક્સ માંથી બાદ મળે છે. સૌથી પહેલું છે પરંપરાગત પ્રોડક્ટ્સ માટે ચૂકવેલા જીવન વીમા પ્રીમિયમ. એટલે કે લાઈફ ઇન્સ્યોરન્સનું જે કંઈ પણ પ્રીમિયમ ચૂકવીએ છીએ ટ્રેડિશનલ પ્લાનમાં, પરંપરાગત પ્રોડક્ટમાં,
તો એ આપણને ટેક્સમાંથી બાદ મળે છે. બીજું છે યુનિટ લિંક ઇન્સ્યોરન્સ પ્લાન એટલે કે યુલિપ્સ. આજે યુલિપમાં જે રોકાણ કરેલું હોય છે, યુલિપનું પ્રીમિયમ જે ભરીએ છીએ એ પણ આપણને અંડર સેક્શન 80C ટેક્સમાંથી બાદ મળે છે. ત્યાર પછી આવે છે પેન્શન પ્લાન્સ. પેન્શન પ્લાન તરીકે જે પ્લાન લીધેલો હોય એટલે કે એન્યુટીઝ યા તો પેન્શન પ્લાન નું જે પ્રીમિયમ ચૂકવીએ છીએ એ પ્રીમિયમ પણ ટેક્સમાંથી બાદ મળે છે. ત્યાર પછી જે હોમ લોનમાં મૂળ લોનની રકમના રીપેમેન્ટની રકમ એટલે કે જો કોઈ વ્યક્તિએ લોન લીધેલી હોય, હાઉસિંગ લોન, પોતાના ઘર પર લોન લીધેલી હોય, તો એ લોનમાં જે પ્રિન્સિપલ એટલે કે મૂળ રકમ જે ચૂકવવાની થતી હોય છે એ મૂળ રકમ પણ અંડર સેક્શન 80C ટેક્સમાંથી બાદ મળે છે. ત્યાર પછી એમ્પ્લોય પ્રોવિડન્ટ ફંડ છે, EPF એટલે કે એમ્પ્લોય પ્રોવિડન્ટ ફંડમાં જે રોકાણ કરે છે એમાં પણ અંડર સેક્શન 80C બાદ મળે છે. ત્યાર પછી છે ઇક્વિટી લિંક્ડ સેવિંગ સ્કીમ, ELSS એટલે કે ઇક્વિટી શેર્સને લગતી જે સેવિંગ સ્કીમ છે કે જે એમાં ઇક્વિટીમાં રોકાણ થતું હોય છે, આવી જે સેવિંગ સ્કીમ હોય છે એમાં જો રોકાણ કરવામાં આવે તો પણ આપણને અંડર સેક્શન 80C ટેક્સમાંથી રાહત મળે છે. ત્યાર પછી બાળકોની શિક્ષણ ફી. આજે બાળકોની જે શિક્ષણ ફી છે, એમની સ્કૂલની ફીસ છે, એમના ટ્યુશનની ફીસ છે, એમને શિક્ષણની જે ફીસ છે એ આપણને ટેક્સમાંથી બાદ મળે છે. ત્યાર પછી 5 વર્ષની ટેક્સ સેવિંગ બેંક ડિપોઝિટ એટલે કે આજે 5 વર્ષ માટેની ટેક્સ સેવિંગ બેંક ડિપોઝિટ હોય છે, જો એમાં રોકાણ કરેલું હોય તો પણ આપણને અંડર સેક્શન 80C કરમાંથી રાહત મેળવી શકીએ છીએ. ત્યાર પછી પબ્લિક પ્રોવિડન્ટ ફંડ PPF માંથી પણ PPF તરીકે જે રોકાણ કરેલું છે એમાંથી પણ આપણે ટેક્સમાંથી આપણને બાદ મળે છે. ત્યાર પછી નેશનલ સેવિંગ સર્ટિફિકેટ, નેશનલ સેવિંગ સર્ટિફિકેટમાં જે આપણે રોકાણ કરેલું હોય છે એમાંથી પણ આપણને અંડર સેક્શન 80C એ જે રોકાણ છે એ આપણને ટેક્સ ફ્રી મળે છે. ત્યાર પછી સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ એટલે કે સિનિયર સિટીઝન માટેની જે સેવિંગ સ્કીમ્સ છે એ સેવિંગ સ્કીમમાં જો આપણે રોકાણ કરીએ તો એમાંથી પણ આપણને અંડર સેક્શન 80C કરમાંથી રાહત મેળવી શકીએ છીએ. ત્યાર પછી જે સ્ટેમ્પ ડ્યુટી અને રજીસ્ટ્રેશન ચાર્જીસ એટલે કે આપણે જે સ્ટેમ્પ ડ્યુટી અને રજીસ્ટ્રેશન ચાર્જીસ જે ચૂકવીએ છીએ એની ફીસ પણ આપણે અંડર સેક્શન 80C ટેક્સમાંથી બાદ મેળવી શકીએ છીએ. ઇન્ફ્રાસ્ટ્રક્ચર બોન્ડ, પેન્શન ફંડ્સ એટલે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના જે બોન્ડ્સ છે અને પેન્શન ફંડ્સ છે એમાં જે રોકાણ કરેલું છે એમાંથી પણ આપણે અંડર સેક્શન 80C બાદ મેળવી શકીએ છીએ. અને 5 વર્ષની પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝિટ એટલે કે 5 વર્ષ માટે થઈ અને ડિપોઝિટ કરવી જરૂરી છે જો આપણે ટેક્સમાંથી બાદ લેવું હોય તો. હવે અંડર સેક્શન 80C હાલની મર્યાદા પ્રમાણે આપણે 1 લાખ સુધી, વાર્ષિક 1 લાખ સુધીનું રોકાણ ટેક્સમાંથી બાદ મેળવી શકીએ છીએ. ત્યાર પછી આવે છે અંડર સેક્શન 80D. અંડર સેક્શન 80D આપણે 80C માં જે રોકાણ કરીએ અને ટેક્સ મર્યાદા સુધીનો આપણે જે ટેક્સમાંથી બાદ મેળવી શકીએ છીએ એ ઉપરાંત પણ આપણે થોડું બાદ મેળવી શકીએ છીએ અંડર સેક્શન 80D. તો એમાં સૌથી પ્રથમ પોતાના જીવનસાથી તથા બાળકો માટે ચૂકવાયેલા આરોગ્ય વીમાના પ્રીમિયમને વેરાપાત્ર આવકમાંથી કલમ 80D હેઠળ બાદ આપવામાં આવે છે. એટલે કે આજે જો હેલ્થનું પ્લાનિંગ કરતો હોય, હું હેલ્થ પ્લાન માટે થઈ અને હું જો પ્રીમિયમ પે કરતો હોય તો એના જે ખર્ચો થયેલો છે એ પણ મને ટેક્સમાંથી બાદ મેળવી શકું છું અંડર સેક્શન 80D. માતા પિતા માટે ચૂકવાયેલા આરોગ્ય વીમાના પ્રીમિયમ માટે વધારાની કપાત આપવામાં આવે છે. મારા પર નિર્ભર હોય એવા માતા પિતા માટે થઈ અને જો હું આરોગ્ય પ્લાન લેતો હોય તો એમાં જે પ્રીમિયમ પેટે ચૂકવું છું એ પણ મને વધારાના બાદ મળે છે. અને જો કોઈ સિનિયર સિટીઝન માટે ચૂકવાયેલા પ્રીમિયમને સામાન્ય વ્યક્તિના પ્રીમિયમની સરખામણીએ વેરાપાત્ર આવકમાંથી વધુ કપાત મળે છે. આજે કોઈ સિનિયર સિટીઝન જો આ પ્લાન લેતા હોય અને એનું જે પ્રીમિયમ ચૂકવતા હોય તો હું જે પ્રીમિયમ ચૂકવું છું અને મને જે કરમાંથી રાહત મળે છે એના કરતા વધારે સિનિયર સિટીઝન્સને મળતી હોય છે. ત્યાર પછી આપણે જોઈએ કલમ 80DD. એ શું કહેવા માંગે છે કે ભાઈ અપંગ અને નિર્ભર હોય તેવા અપંગની તબીબી સારવાર, તાલીમ, પુનર્વસન માટે ખર્ચાતી રકમ ચોક્કસ મર્યાદા સુધી આ કલમ હેઠળ વેરાપાત્ર આવકમાંથી બાદ મેળવી શકીએ છીએ. ત્યાર પછી કલમ 80E એટલે કે જે શિક્ષણ લોન પર ચૂકવાતા વ્યાજને કલમ 80E હેઠળ વેરાપાત્ર આવકમાંથી બાદ આપવામાં આવે છે. શિક્ષણ લોન જો કોઈ લીધેલી હોય અને એના પર જે વ્યાજ હોય છે એ વ્યાજ કલમ 80E સેક્શન અંડર ટેક્સ ફ્રી મળે છે. ત્યાર પછી કલમ 24B કે હોમ લોન પર ચૂકવાયેલા વ્યાજની રકમ કલમ
24B હેઠળ વેરાપાત્ર આવકમાંથી બાદ મળે છે. તો આજે જે હોમ લોન લીધેલી છે એ હોમ લોન પર જે વ્યાજ ચૂકવવામાં આવે છે બરાબર, એ પણ કલમ 24B હેઠળ ટેક્સ ફ્રી હોય છે. ત્યાર પછી આ બધી નાણાકીય પ્રોડક્ટ્સ છે એના પર ફુગાવાની અસર શું છે, તો એ આપણે જોઈએ કે ભાઈ નાણાકીય આયોજનનો પ્રશ્ન છે ત્યાં સુધી તે ઘડતી વખતે વ્યક્તિએ ભવિષ્યના ખર્ચાને પહોંચી વળવા માટે આવશ્યક રકમની ગણતરી માલ સામાનની કિંમત પર ફુગાવાની અસરને ધ્યાનમાં રાખીને થાય છે તેની ખાતરી રાખવાની રહે છે. આજે હું એવું પ્લાનિંગ કરું કે મારે ભવિષ્યમાં આ 50 લાખ રૂપિયાનું એક મકાન લેવું છે જેની આજની કિંમત 50 લાખ રૂપિયા છે, તો આજથી હું 20 વર્ષ પછી એ મકાન લેવા ઈચ્છું છું, પરંતુ મારે એ પણ જોવું પડે તો અત્યારે હું ફક્ત એટલું રોકાણ ન કરું કે મારે ભવિષ્યમાં 50 લાખ રૂપિયા થાય, પરંતુ મારે એ પણ જોવું પડે કે ફુગાવાની અસરની હિસાબે એની કિંમતમાં કેટલી વૃદ્ધિ થશે એ પણ ખાસ જોવું જરૂરી છે, કારણ કે એનો ભાવ પણ વધવાનો છે, મારા પૈસાની વૃદ્ધિ થશે તો એમની પણ વૃદ્ધિ જ થવાની છે, તો એટલા માટે ખાસ એ જોવું પણ જરૂરી છે. તો આ બધી વસ્તુ ખાસ જોવી જરૂરી છે. ત્યાર પછી જો ફુગાવાનો દર 5% હોય અને તમારી બેંક થાપણ પર તમને 8% આવક થતી હોય તો તમને ફુગાવાથી 3% નેટ આવક થાય છે. એટલે કે સપોઝ હું એવી જગ્યા પર રોકાણ કરું છું કે જ્યાં મને મારે મૂડીમાં વૃદ્ધિ થાય છે, એ પણ 8% લેખે, જેના પર મને 8%ની વ્યાજની આવક છે, પરંતુ જો ફુગાવાનો દર 5% હોય, જો ફુગાવાનો દર 5% હોય તો મારી નેટ ઇન્કમ એટલે કે નેટ વૃદ્ધિ બરાબર, નેટ આવક કેટલી થશે તો ફક્ત 3%, કારણ કે 8% વ્યાજનો દર, એમાંથી 5% ફુગાવાનો દર બાદ કરીએ તો જે નેટ વધે છે 3% જ, મારી એકચ્યુઅલ વૃદ્ધિ છે 3%ની ગણાશે. ત્યાર પછી બચત પ્રોડક્ટ પર વ્યાજ દરની અસરો શું છે તો એ જોઈએ. વ્યાજ સપોઝ માની લો કે વ્યાજ દરમાં વધારો થાય છે, તો જો વ્યાજ દરમાં વધારો થાય છે તો કોઈ વ્યક્તિ માટે જ્યારે ઉછીના નાણાં લેવાનું ખર્ચાળ બને ત્યારે તે ખરીદી કરવાનું મોકૂફ રાખે છે, જેને પરિણામે બેંકો તથા નાણાં સંસ્થાઓના ધિરાણ પ્રોડક્ટ્સ માટેની માંગ પર અસર પડે છે. આજે જો વ્યાજ વધવાનું છે, ઓબ્વિયસલી દોસ્તો જ્યારે આપણે જે ઊંચા વ્યાજ ભરવા પડતા હોય છે, કોઈ પણ વસ્તુ મોંઘી થાય છે ત્યારે આપણે એની ખરીદી મોકૂફ રાખતા હોઈએ છીએ કે હાલ પૂરતું ચલાવી લઈએ છીએ, તો બેંક પાસેથી બેંક જે નાણાં ધીરે છે બરાબર, એમાં થોડો કપાત આવશે, એના પર અસર થશે. બીજી બાજુ ઊંચા વ્યાજદર સાથેની બેંક થાપણો વધુ આકર્ષક બને છે અને લોકો તેને વધુ પસંદ કરે છે, પરિણામે બચતોમાં વધારો થાય છે અને ઊંચું વ્યાજ આપતા બોન્ડ્સની ખરીદીમાં પણ વધારો થાય છે. એટલે કે જ્યારે બેંક વ્યાજ વધારે છે ત્યારે ફક્ત લોનના જ વ્યાજ નથી વધતા, બેંક થાપણના પણ વ્યાજ વધતા હોય છે, તો બેંક થાપણ વધુ આકર્ષક બને છે. ત્યારે બીજા કોઈ પણ જગ્યાએ રોકાણ કરવાની બદલે લોકો બેંક થાપણમાં રોકાણ કરવા આકર્ષાય છે, એટલે કે બેંક પાસે રિઝર્વ મૂડી ભેગી થાય છે અને લોકો બેંક થ્રુ બોન્ડ્સ પણ ઊંચા વ્યાજના દરવાળા બોન્ડ્સ ખરીદતા આકર્ષાય છે. ત્યાર પછી જોકે ઊંચા વ્યાજદરની સ્થિતિ શેર બજાર માટે સાનુકૂળ નથી હોતી, કંપનીઓ માટે નાણાં ઉછીના લેવાનું મોંઘું બને છે, પરિણામે ઊંચું વ્યાજ ચૂકવવાનું આવે છે. આનાથી ફંડની નફા શક્તિ પર અસર પડે છે અને તેના શેરમાં વેચવાલી આવે છે અને પરિણામે ભાવ ઘટે છે. હવે જો બેંક ભાવ વધારે છે તો શેરમાં રોકાણ ઓછું કરશે લોકો, કારણ કે આજે બેંક થાપણ અને બોન્ડ્સનું આકર્ષણ વધે છે, તો આજે જે લોકોએ શેરમાં રોકાણ કર્યું હશે એ પણ શેર વેચશે અને બોન્ડમાં અને બેંક થાપણમાં રોકાણ કરશે. તો દેખીતી વસ્તુ છે કે જ્યારે માર્કેટમાં વેચવાલી વધે ત્યારે એનો ભાવ ઘટતો હોય છે અને કંપનીએ પણ જો કંઈ નવું રોકાણ કરવાની આશા રાખતી હોય તો એમણે પણ ઊંચું વ્યાજદર ચૂકવવું પડશે બેંકને, તો એટલા માટે થઈ અને આ વસ્તુ ખાસ જોવી જરૂરી છે. હવે આની બીજી વસ્તુ છે કે વ્યાજદરમાં ઘટાડો થાય, તો જેમ આપણે જોયું વ્યાજદરમાં વધારો થાય છે એની જ ઉલટી પરિસ્થિતિ વ્યાજદરમાં ઘટાડા વિશે રહેશે. તો નીચા વ્યાજદરને કારણે ધિરાણ પ્રોડક્ટ્સ માટેની માંગમાં વધારો થાય છે, નાણાકીય અસ્કયામતો ખરીદવા રોકાણકારો લોન લે છે, જેને કારણે ઉપભોગમાં વધારો થાય છે. એટલે કે જ્યારે નાણાં સસ્તા દરે મળતા હોય ત્યારે આપણે ખરીદી ઘણી બધી કરતા હોઈએ છીએ, માર્કેટમાં ઘણી બધી પ્રોડક્ટ્સની ખરીદી થતી હોય છે અને લોનની માંગમાં પણ વધારો થતો હોય છે. ત્યાર પછી નીચા વ્યાજદરને કારણે બેંક થાપણોની સરખામણીએ અન્ય નાણાકીય પ્રોડક્ટ્સમાં રોકાણને પ્રાધાન્ય અપાય છે. જ્યારે વ્યાજના દર ઘટે છે ત્યારે બેંક થાપણના પણ દર ઘટે છે, તો જ્યારે ઘટેલા દરે લોકો કોઈ રોકાણ કરવા માટે આકર્ષતા
નથી. એવા સમયે માર્કેટમાં બીજા જે કંઈ પણ રોકાણના પ્રોડક્ટ્સ છે તો એ બધી પ્રોડક્ટ્સ ઉપર પસંદગી ઉતારાય છે. અને વ્યાજ દરમાં જ્યારે ઘટાડો થાય છે ત્યારે જે રોકાણકારોએ અગાઉથી જ ઊંચા વ્યાજવાળા બોન્ડ્સ અથવા બેંક થાપણોમાં રોકાણ કરી નાખ્યું હોય તેમને લાભ થાય છે. એટલે કે વ્યાજ દરમાં જ્યારે ઘટાડો થતો હોય તો હાલના જે પ્રોડક્ટ મળશે, બોન્ડ્સ મળશે, એ હાલના વ્યાજ દર પ્રમાણે બોન્ડ મળશે, એટલે કે નીચા વ્યાજ દર વાળા. હવે જો એવા સમયે ઊંચા વ્યાજ દર વાળા બોન્ડ્સ લીધેલા છે, એમના તો વ્યાજ દર એ જ રહેવાના છે, તો એમને ફાયદો છે. બરાબર છે. તો આ વસ્તુ છે. હવે એક વસ્તુ ખાસ નોટ કરવા જેવી છે, જે એક્ઝામ રિલેટેડ છે અને શ્યોર શોર્ટ આન્સર આપણને ખ્યાલ આવી જાય એમ છે. તો એક વસ્તુ ખાસ જોવાની કે જ્યારે વ્યાજના દર વધે ત્યારે બોન્ડ્સ અથવા શેર એના ભાવ ઘટશે, અને જ્યારે બોન્ડના ભાવ ઘટશે, શેરના વ્યાજના દર ઘટશે ત્યારે બોન્ડ્સ અને શેરના ભાવ વધશે. તો આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. આ બે એકબીજાથી વિરુદ્ધ છે, બોન્ડ્સ અને શેરના ભાવ અને વ્યાજ દર. વ્યાજ દર વધે, બોન્ડ્સ અને શેરના ભાવ ઘટે, વ્યાજ દર ઘટે, બોન્ડ્સ અને શેરના ભાવ વધશે. તો આ વસ્તુ ખાસ નોટ કરજો. ત્યાર પછી આને રિલેટેડ ક્વેશ્ચન જોઈએ આપણે કે ભાઈ આરબીઆઈ 2 વખત વ્યાજ દરમાં વધારો કરે તો કંપનીના શેરના ભાવ, આપણે હમણાં જ જોયું કે વ્યાજ દરમાં વધારો કરે છે તો ભાવ ઘટશે. ત્યાર પછી જો ફુગાવો 5% હોય અને તમારા પોસ્ટ ઓફિસ યોજના રોકાણ પર 8% વળતર મેળવો તો તમને ફુગાવો બાદ કરતા ચોખ્ખું વળતર કેટલું હશે? તો એ છે 3%. કારણ કે પોસ્ટ ઓફિસ સ્કીમમાં કેટલા ટકા વળતર મળે છે? 8%. ફુગાવો 5% છે, તો વળતર માઇનસ ફુગાવો બાદ કરીએ એટલે આપણને ચોખ્ખું રિટર્ન મળે છે. બરાબર. તો આ ખાસ ધ્યાન રાખજો. ચોખ્ખું વળતર કીધેલું હોય અને એવું ન કહ્યું હોય ક્વેશ્ચનમાં કે ફુગાવો બાદ કરતા, તો પણ ફુગાવો બાદ કરવો જરૂરી છે, ત્યારે જ ચોખ્ખું વળતર થશે. ત્યાર પછી બચત માટેની જરૂરિયાતોને ક્રમ આપવા. હવે આજે બચત માટેની જરૂરિયાતો છે એને ક્રમ આપવા જરૂરી છે, કારણ કે સૌથી પહેલા કયા પ્લાનિંગ માટે થઈને બચત કરવી, ત્યાર પછીનું ભવિષ્યનું પ્લાનિંગ શું છે, ત્યાર પછીનું શું છે, એને અગ્રતા ક્રમ આપવો જરૂરી છે. તો એ ક્રમ કઈ રીતે આપવા એ જોઈએ. તો સૌથી પહેલું તો આકસ્મિક ઘટના, તાકીદના સમયે કામ આવે તેવા ભંડોળની જરૂરિયાત ઊભી કરવાની છે કે ભાઈ આકસ્મિક સમયે કામ આવવું જોઈએ ભંડોળ. એવો સૌથી પ્રાથમિક જરૂરિયાત આપણી એ છે, કારણ કે એટલીસ્ટ એટલા તો હાથ ઉપર રહેવા જ જોઈએ પૈસા કે આપણે આકસ્મિક ખર્ચાને પહોંચી વળીએ. જો એવું ન હોય તો આપણે ત્યાં ફસાઈ જઈએ, આપણે ખર્ચો પહોંચી નહીં વળીએ. ત્યાર પછી બીજું છે વીમાની જરૂરિયાત. એટલે કે આજે મારી જે નાણાકીય સિક્યુરિટીનું રક્ષણ છે એ પણ ખાસ જરૂરી છે, મારું જે પરિવારનું રક્ષણ છે એ પણ ખાસ જરૂરી છે. કારણ કે આજે હું દર મહિને 30,000 રૂપિયા કમાઉં છું ત્યારે મારા ઘરનો ખર્ચો ચાલતો હોય છે. જો હું નહીં હોઉં તો મારા ઘરનો ખર્ચો કઈ રીતે ચાલશે? એ મારા જે ફેમિલીનો જે ખર્ચો છે એ કઈ રીતે પૂરો થશે? તો ઇન્સ્યોરન્સ થ્રુ હું આને રિપ્લેસ કરી શકું છું, તો આ પણ ખાસ જરૂરી છે. ત્યાર પછી રહેઠાણ, કાર વગેરે જેવી અસ્કયામત ખરીદવા માટેની જરૂરિયાત. આજે હું મારા પરિવારને રાખીશ કઈ જગ્યા પર આરામથી રહી શકે, તો ઘર ખરીદવું, આરામથી હું વ્યવસ્થિત રીતે કોઈ જગ્યા, મારા કામની જગ્યાએ જઈ શકું, મારા ફેમિલીને ફેરવી શકું, કાર જરૂરી છે. તો આવી અસ્કયામત ઊભી કરવાની પણ મારી પોતાની જવાબદારી છે, તો એને પણ ક્રમ ગોઠવવો જરૂરી છે. ત્યાર પછી નિવૃત્તિના સમયમાં કામ આવે તે માટે બચત કરવાની જરૂરિયાત છે. આજે હું જીવન પર્યંત તો કામ કરી નથી શકવાના કોઈ પણ વ્યક્તિ, હાથ પગ ત્યાં સુધી તો ચાલશે જ નહીં. તો નિવૃત્તિના સમયમાં પણ રેગ્યુલર આવક થાય અને અત્યારે જે જીવનશૈલી જીવીએ છીએ એ જ નિવૃત્તિ પછી પણ આપણે જીવીએ, તો એના માટે પણ અત્યારથી બચત કરવી જરૂરી છે. અને વેરા આયોજન માટેની જરૂરિયાત. તો આજે ટેક્સ માટેનું પ્લાનિંગ પણ જોવું ખાસ જરૂરી છે કે જે તે ફાઇનાન્શિયલ પ્રોડક્ટ પર કેટલા પ્રમાણમાં ટેક્સ લાગી શકે એમ છે, તો આ જોવું પણ ખાસ જરૂરી છે. તો દોસ્તો હવે આપણે આ ચેપ્ટરમાં ઘણા બધા નવા શબ્દો જોયા છે, એક વખત રિકેપ કરી જઈએ. એસેટ મેનેજમેન્ટ કંપની, જે આપણે મ્યુચ્યુઅલ ફંડ વિશેની વાત કરી હતી, ચક્રવૃદ્ધિ, ગ્રેચ્યુઇટી છે, પરંપરાગત થાપણો છે, બેંક થાપણ, આવકમાંથી ખર્ચવા માટેની રકમ, લોકિન પીરિયડ, બચત જરૂરિયાતો, બોન્ડ્સ, નાણાકીય આયોજનના વિશ્લેષણની પ્રક્રિયા, રોકાણકારની સગવડતા, શેર, ચાઇલ્ડ પ્લાન્સ, પોસ્ટ ઓફિસ સેવિંગ્સ, ત્યાર પછી મ્યુચ્યુઅલ ફંડ્સ, વ્યવહારની ઝડપ, ચક્રવૃદ્ધિ થાપણો, ફંડ મેનેજર્સ, વ્યાજદરો અને ટેક્સેશન અને ટેક્સ પ્લાનિંગ. તો આ વસ્તુ ખાસ. ત્યાર પછી ફટાફટ આપણે સમરાઇઝ કરી જઈએ, રિકેપ કરીએ કે આપણે કયા કયા મુદ્દા આવરી લીધેલા છે.
ત્યાર પછી બચત પ્રોડક્ટ્સ પર વ્યવસાયિક સલાહની જરૂરિયાત ઓળખવી. ત્યાર પછી જે વ્યક્તિએ જેની માટે બચત કરવાની હોય તે જરૂરિયાતો નક્કી કરતા પરિબળો કયા છે. બચત પ્રોડક્ટ્સની વિવિધ વિશિષ્ટતા અને લાભો વર્ણવ્યા. ત્યાર પછી છે બજારમાં ઉપલબ્ધ બચતના મુખ્ય સાધનો સમજ્યા. બચત પ્રોડક્ટ્સ પર વેરા અને ફુગાવાની અસરો વર્ણવી. ત્યાર પછી બચત પ્રોડક્ટ પર વ્યાજ દરોની અસર વર્ણવવામાં. વ્યક્તિએ જેની માટે બચત કરવાની હોય તે જરૂરિયાતોને ક્રમ આપવામાં અને આ જરૂરિયાતો પાર પાડવા બચત અને ઇન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટ્સ લાગુ કરવામાં. તો દોસ્તો આ હતું આપણું ચેપ્ટર 6.